ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલ આંબલિયા કે જેમણે કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનીના સર્વે વગર સરકાર તાત્કાલિક સહાય જાહેર કરે તેવી માંગ કરી। સાથે જ ચોમાસા પહેલા સહાય આપવી જરૂરી હોવાની વાત કરી। કમોસમી વરસાદને પગલે કેરી, દાડમ, કેળ અને લીંબુ સહિતના બાગાયતી પાકને ભારે નુકસાન થયું છે, તો સૌરાષ્ટ્રમાં સૌથી વધુ કેરીના પાકમાં નુકસાન છે। મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદથી નુકસાનીની સામે મીંડું હોવાની વાત કરાઈ છે। આ સાથે જ દાવો કર્યો કે જગતના તાતની મુશ્કેલ સ્થિતિની કોઈને પડી નથી। કમોસમી એટલા માટે છે કે અત્યારે ખેડૂતોના ખેતરની અંદર તલ, મગ, મઠ, બાજરો, ડાંગર આ બધા જ ખેતીના પાકો ઊભા છે અને ઉનાળુ જે પાકો છે એની વચ્ચે અત્યારે જે વરસાદ થાય છે તો આ કમોસમી વરસાદ છે અને એના કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે। ખેડૂતોના ચણા, રાયડો, તુવેર એનું રજીસ્ટ્રેશન ચાલુ હતું અને એ સમય દરમિયાન સરકારે એક નવી સિસ્ટમ લઈ આવ્યા, સેટેલાઇટ ઇમેજ। આ સેટેલાઇટ ઇમેજથી ખેડૂતોને કહી દીધું કે તમે ચણા નથી વાવ્યા, તમે રાયડો નથી વાવ્યો, તમે તુવેર નથી વાવી, તમારા રજીસ્ટ્રેશન રદ થાય છે। આ 2 લાખ ખેડૂતોના રજીસ્ટ્રેશન જે સિસ્ટમથી સરકારે રદ કર્યા એ જ સિસ્ટમથી અત્યારે જોઈ લ્યો ને આંબાના પાકને કેટલું નુકસાન છે, તલ ક્યાં પડી ગયા છે, બાજરો ક્યાં ખરાબ થઈ ગયો છે। સર્વેના નાટકો કરવાની જરૂર જ નથી, એ સેટેલાઇટ ઇમેજથી જ સરકારને ખબર પડી જાય એમ છે। એનાથી ચેક કરી લ્યો ને ખેડૂતોને વળતર આપી દો, પણ સરકાર કંઈ આપવામાં છે નહીં, માત્ર ને માત્ર સર્વે અને પેકેજોના કોણીએ ગોળ ચોંટાડે છે ખેડૂતોને।